નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે કોષ પરિપૂર્ણ કર્યું. હવે અહીંયા આપણે નવું ચેપ્ટર એટલે કે કોષ ચક્ર અને કોષ વિભાજન ચેપ્ટર નંબર 10 તરફ જઈ રહ્યા છીએ અને એની શરૂઆત કરીએ છીએ. તો કે પહેલો પ્રશ્ન એ થાય કે આપણે શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાઈ આપણને ખબર છે કે બધા જ સજીવોની શરૂઆત એક કોષથી થાય. લખીએ તો બધા જ સજીવોની શરૂઆત ક્યાંથી થાય? એક કોષથી થાય. શરૂઆત મતલબ કે એમનો જન્મ, સજીવ બનવાની પ્રક્રિયાની વાત ચાલે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો કે કોષનું નિર્માણ કઈ રીતે થશે? આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ સાહેબ કોષનું નિર્માણ, તો કે કોષના નિર્માણ માટે બે જવાબદાર, નર અને માદા જનન કોષો. નર અને માદા જનન કોષો. આ નર અને માદા જનન કોષો દ્વારા શું થશે? ફલન થાય. ફલન થાય. ફલન થઈને શું બનશે? તો કે ફલિતાંડ રચાશે. અને આ જે ફલિતાંડ જે છે એ ફલિતાંડ સતત વિભાજન ના ક્રમના પરિણામે, આ જે ફલિતાંડ છે એ સતત વિભાજન ના પરિણામે જે તે બાળક અથવા સજીવનું નિર્માણ. શરૂઆત ક્યાંથી થઈ? ફલન થઈને એક કોષથી રચના થશે, જેનું સતત વિભાજનના કારણે સજીવનું નિર્માણ થાય છે. હવે કે એ જે સજીવનું નિર્માણ થાય છે એની અંદર સજીવ જે નિર્માણ પામે છે એમાં કઈ રીતે હોય છે? તો કે ભાઈ કઈ રીતે પ્રક્રિયા થાય છે? તો કે એના લક્ષણોની વાત કરીએ તો કે સજીવોમાં લક્ષણો કેવા હોય? તો કે પહેલા મુદ્દામાં લઈ શકીએ કે સજીવો વૃદ્ધિ અને પ્રજનન એ કોષનું લક્ષણ છે. સજીવોના લક્ષણમાં લખીએ તો કે વૃદ્ધિ અને પ્રજનન એ કોષનું લક્ષણ. સજીવોના લક્ષણ મતલબ કે જે નિર્માણ પામે છે એ પ્રક્રિયા માટે જરૂરી સજીવોના લક્ષણ. કોષોના જથ્થામાં શું થતું જાય છે? વધારો. તો બીજું લખી કે કોષોના જથ્થામાં વધારો થવો. વૃદ્ધિ અને પ્રજનન થાય છે એટલે કોષોના જથ્થામાં વધારો થશે. એની સાથે સાથે કોષોમાં રહેલું જનીન દ્રવ્યોનું પ્રસ્થાપન અને દ્વિભાજન દ્વારા આપણે લખીને સમજીએ કે ભાઈ વૃદ્ધિ અને પ્રજનન થાય છે એના કારણે જનીન દ્રવ્યો, કોષોમાં રહેલું જનીન દ્રવ્યોનું પ્રસ્થાપન, જનીન દ્રવ્યોનું પ્રસ્થાપન અને એનું શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે વિભાજન દ્વારા સમાન જથ્થામાં જનીન દ્રવ્યો ધરાવતા અને વિભાજન દ્વારા શું થાય? તો ભાઈ સમાન જથ્થામાં દ્રવ્યો ધરાવતા બાળકોષ નિર્માણ પામે. આ બી લક્ષણ છે. અને એ જે બાળકોષો નિર્માણ પામે છે, હવે એ જે છે એ વિભાજન દરમિયાન થશે. શું થશે? વિભાજન. આપણે અહીંયા લખીએ કે વિભાજન દરમિયાન આપણે સમજ્યા જનીન દ્રવ્યો પ્રસ્થાપન વિભાજન દ્વારા બાળકોષનું નિર્માણ થાય. પણ વિભાજન દરમિયાન શું થશે? તો કે માતૃકોષ માંથી બે બાળકોષોમાં વિભાજન પામે છે.
એટલે કે જે માતૃકોષ છે એ માતૃકોષમાંથી બે બાળકોષોમાં વિભાજન પામે છે અને આ રીતે પ્રજનન દર્શાવે છે. આ રીતે એ શું દર્શાવશે તો કે પ્રજનન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આના પછી સમજીએ. હું નીકાળી દઉં છું. હવે શું થશે તો કે ભાઈ આ જે કોષો બાળકોષો નિર્માણ પામે છે એના આધારે આપણે સમજીએ તો કે પુખ્ત વ્યક્તિ છે, પ્રત્યેક પુખ્ત વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા કેટલી તો 10^14 જેટલી. આના આધારે આપણે કહી શકીએ કે પ્રત્યેક પુખ્ત વયના સજીવમાં કોષોની સંખ્યા 10^14 જેટલી હોય. હવે આ 10^14 એટલે કે આશરે કીધી છે. કેવી કીધી છે? આશરે. બાળકોની વાત કરીએ અથવા વૃદ્ધ લોકોની વાત કરીએ તો ત્યાં આ સંખ્યા એ બદલાય છે. જે બી સાયન્ટિસ્ટોએ આ કીધું છે એ સંખ્યા કેવી કીધી છે? આશરે, અંદાજા ઉપર કીધેલી સંખ્યા છે. હવે જે આ નવા બાળકોષો જે નિર્માણ પામે છે એ પણ શું કરશે તો કે વૃદ્ધિ પામી વિભાજન દ્વારા નવા કોષોના સમૂહનું નિર્માણ કરશે. ફરીથી એ જ વાત, આ જે નવા બાળકોષો જે છે એ શું કરશે તો કે વૃદ્ધિ પામી વિભાજન દ્વારા વૃદ્ધિ પામશે, પછી વિભાજન કરશે અને વિભાજન દ્વારા નવા કોષ સમૂહનું નિર્માણ કરશે. શું કરશે? નવા કોષ સમૂહનું નિર્માણ કરે. હવે આ એક એવી સાયકલ થઈ. પિતૃકોષમાંથી બે કોષ બન્યા, એમાંથી નવા બાળકોષો એને કહીએ એ વૃદ્ધિ પામી વિભાજન કરી નવા સાયકલ ચાલતી રહેશે. એના આધારે કોષોની સંખ્યા વધશે, જેને આપણે કોષ વિભાજન, એક કોષમાંથી બે કોષ બને એટલે કોષ વિભાજન કહીએ છીએ. હવે આના પરથી એવું કહી શકાય કે એક જ પિતૃકોષ અને તેની સંતતિની વૃદ્ધિ અને વિભાજન દ્વારા રચાયેલા હોય. શું કહી શકાય કે એક જ પિતૃકોષ અને તેની સંતતિ એ લખીને સમજીએ કે ભાઈ એક જ પિતૃકોષ અને તેની સંતતિ જે વૃદ્ધિ અને વિભાજન દ્વારા રચાયેલા હોય. બરાબર સમજો. મેં હમણાં જ તમને કીધું એક પિતૃકોષમાંથી નવા બાળકોષો બનશે, એ સંતતિ થઈ, એની સંતતિ નિર્માણ પામશે. એમ એ શામાંથી બને છે તો કે જે તે કોષના વૃદ્ધિ અને વિભાજન દ્વારા રચાયેલી રચના છે. હવે આ વાત કરીએ છીએ તો તમને ક્વેશ્ચન થાય કે સાહેબ કોઈ વૈજ્ઞાનિકોએ આની અંદર ફાળો આપ્યો છે તો કે રાઈટ, વૈજ્ઞાનિકો જોઈએ આપણે. આની અંદર આપેલા વૈજ્ઞાનિકોનો ફાળો તો જેની અંદર પહેલા વૈજ્ઞાનિકનું નામ લખીશું રુડોલ્ફ વિશર્વો, જે આગળ આવી ગયું છે રુડોલ્ફ વિશર્વો, ધ વિશર્વો. હવે એ વૈજ્ઞાનિકનું કહેવું શું હતું તો એમને એવું કહ્યું કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો માંથી ઉત્પન્ન થાય છે. એનું શું કેવું થયું કે ભાઈ નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય. એટલે
એટલે એમને કે ઓમનિયા ઇઝ સેલ્યુલર ટુ સેલ્યુલર, એમને આવું એક વર્ષ આપ્યો હતો, ઓમનિયા ઇઝ સેલ્યુલર ટુ સેલ્યુલર, મતલબ કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન પામે છે, એમનું આવું કહું થયું. પણ એ જે એમને વાત કરી એમને પ્રૂફ ના કરી શક્યા. તો એના પછી બીજા સાયન્ટિસ્ટ આવ્યા જેમનું નામ હતું સ્ટોર્સબર્ગર. સ્ટોર્સબર્ગરનું કેવું એવું જ થયું પણ થોડુંક ડિફરન્ટ. એમને શું કીધું કે ભાઈ નવા કોષ કેન્દ્ર એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી વિભાજન દ્વારા ઉદ્ભવે છે. એમણે શું કીધું કે નવા કોષ કેન્દ્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી ઉદ્ભવે છે. આ વાત કરી સ્ટોર્સબર્ગર નામના સાયન્ટિસ્ટ. આને સમજીએ તો આને શું કીધું, આની વાત કરીએ તો આમને એવું કીધું કે જે કોષ છે એ આ પિતૃકોષ પૂર્વ અસ્તિત્વ કોષ એમાંથી બે કોષો નિર્માણ થાય. જ્યારે આમનું એવું કેવું થયું કે આ જે કોષ જે છે એની અંદર રહેલું આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર આમનું એવું કેવું થયું કે નવા કોષ કેન્દ્રનું અસ્તિત્વ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રમાંથી થઈને નવા કોષ કેન્દ્ર ઉદ્ભવે, એટલે કે નવા કોષ. આ બંનેનું આ રીતે કેવું, આ પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ છે, આ પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કેન્દ્ર વાળો કોષ છે, બંનેનું કેવું તો સિમિલર જ હતું. હવે આ વાત થઈ, એમને આ વાત કરી. હવે એના આધારે આ આપણી ચેપ્ટરની પ્રસ્તાવના હતી, શરૂઆત હતી જે આપણે સમજવાની હતી. હવે આપણે આપણા મેઇન ટોપિક પર જઈ રહ્યા છીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે હેડલાઇન કરેલી છે, ઇમ્પોર્ટન્ટ સમજવા. અત્યાર સુધી જે સમજાવ્યું એ પણ તમને ખ્યાલ આવશે તો જ આ ચેપ્ટરની અંદર તમને સંપૂર્ણ ખ્યાલ આવશે. તો ધ્યાન દો, કમ્પ્લીટલી ધ્યાન આપવું. હવે આપણે આપણા મેઇન મુદ્દા કોષ ચક્ર તરફ જઈએ. चलो कोष चक्र तो एम पहलो मुद्दो कोष विभाजन बधा ज जीवंत सजीवों महत्वनी प्रक्रिया है. कोष चक्र ने कोष विभाजन समझीए छीए तो આપણે પહેલા कोष विभाजन समझવું જરૂરી છે. એટલે કે कोष विभाजन જે પ્રક્રિયા છે એ બધા જ જીવંત સજીવોમાં બધા જ જીવંત સજીવો છે એ જીવંત સજીવોમાં મહત્વની પ્રક્રિયા છે. કેવી છે? મહત્વની પ્રક્રિયા. કોષ વિભાજન થશે તો જ રચના થશે. હવે એવું કેમ? તો કે એવું કહેવાનું કારણ શું કે કોષ વિભાજનને આધારે વારસાગત ડીએનએ મેળવી શકાય અથવા વારસાગત હેરિટેજ આપી શકાય. હેરિટેજ મતલબ કે વારસાગત લક્ષણો આપી શકાય. બરાબર. હવે જે વાત કરીએ એના પછીની વાત બીજા મુદ્દાની કે કોષ વિભાજન દરમિયાન
ડીએનએ નું શું થશે? સ્વયંજનન. અને કોષની વૃદ્ધિ થતી જોવા મળે છે. કોષ વિભાજન દ્વારા શું કહી શકાય કે ડીએનએ નું સ્વયંજનન થાય. અને બીજી શું પ્રક્રિયા જોવા મળશે? તો કે કોષની વૃદ્ધિ થતી જોવા મળશે. શું જોવા મળશે? કોષની વૃદ્ધિ થતી જોવા. આ વાત કરી આપણે કોષ વિભાજન એટલે શું ને એ. કોષ વિભાજન તમને ખબર છે એક કોષમાંથી બે કોષ બને એને આપણે શું કહીએ? કોષ વિભાજન. એનું ઘણું બધું આપણે વિગતવાર આગળ આ ચેપ્ટર ની અંદર સમજવાનું છે. અત્યારે એટલું સમજવાનું કે થાય શું તો કે ભાઈ ડીએનએ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય. હવે આપણે સમજીએ કોષ ચક્ર. તો કે ભાઈ કોષ ચક્ર નો અર્થ અથવા વ્યાખ્યાયિત કરીએ તો શું થશે? તો કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન. પહેલું આપણે લખી શકીએ કે કોષ વિભાજન, ડીએનએ નું સ્વયંજનન. ચલો કોષ વિભાજન થયું, ડીએનએ સ્વયંજનન થયું અને કોષ વૃદ્ધિ થશે. શું થશે? કોષની વૃદ્ધિ. આ ત્રણે ત્રણ પ્રક્રિયાને શું કહેવામાં આવે? કોષ ચક્ર. એને એવું કહેવામાં આવે કે કોષ ચક્ર. આના દ્વારા એવું કહી શકાય કે નવો અથવા દરેક જે કોષ નવો જે પેદા થતો કોષ જે છે એ કોષ ચક્રને અનુસરે છે. મતલબ એવું કહી શકાય કે ભાઈ દરેક નવો કોષ, કેવો નવો કોષ ઉત્પન્ન થતો, દરેક નવો કોષ જે કોષ ચક્રને અનુરૂપે છે. અનુરૂપે મતલબ મેં શું કીધું? આગળ તમને કીધું હતું કે પિતૃકોષમાંથી બાળકોષ, તો એ જ બાળકોષ ફરીથી વૃદ્ધિ કરશે, કોષ વિભાજન કરશે, ડીએનએ નું સ્વયંજનન કરશે અને નવા બાળકોષોનું સર્જન કરશે. કઈ રીતે? તો ચલો આપણે એક સાયકલ ડ્રો કરી સમજીએ કે ભાઈ આ કોષ જે છે હવે એ વૃદ્ધિ કરશે, એટલે વૃદ્ધિની સાથે સાથે એની અંદર ડીએનએ નું સ્વયંજનન થશે. એની સાથે સાથે શું થશે? તો કે આ રીતે બધા જ જે ઘટકો છે એનું ડિવિઝન થશે અને અમુક સમય પછી એ બે બાળકોષમાં નિર્માણ થશે. ફરીથી એની એ જ સાયકલ બંને માટે લાગુ પડશે. તો આ રીતે જે સાયકલ થાય છે એને શું કહેવામાં આવે છે? કોષ ચક્ર કહીએ છીએ. હવે જે આ કોષ ચક્ર જે છે એને સમજીએ કે કોષ ના જનીનનું, કોષના જનીનનું દ્વિગુણન કરે છે. શું કરશે? જનીનનું દ્વિગુણન અને બીજા ઘટકોનું શોષણ. કોષ ચક્રની બીજી વ્યાખ્યાયિત આપણે કરીએ તો કે ભાઈ બીજી ભાષામાં લખીએ તો કે એની અંદર થતી ઘટનાઓ. કેવી ઘટનાઓ? તો પહેલી ઘટનામાં શું જોવા મળશે કે ભાઈ કોષ તેના જનીનનું દ્વિગુણન કરશે. કોષ તેના જનીનનું દ્વિગુણન, આ પહેલી ઘટના કરશે. જનીન દ્વિગુણન કર્યું પછી શું કરશે? તો કે બીજા ઘટકોનું સંશ્લેષણ કરે છે. આ બીજી ઘટના કરી. ત્રીજી ઘટનામાં શું આવે? તો કે બે બાળકોષોમાં વિભાજન કરે છે. આ જે ત્રણે ત્રણ ઘટનાને શું કહીએ છીએ આપણે? કોષ ચક્ર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એને કોષ ચક્ર કહે છે. હવે આનું થોડુંક આગળ આપણે સમજીએ. કોષ ચક્ર આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. હવે થોડું આગળ સમજ હું નીકાળી દઉં છું.
કોષ ચક્ર કઈ રીતે થાય છે આપણને ખબર પડી ગઈ. હવે કે એની અંદર જોઈએ કે કોષના સંપૂર્ણ જીવન ચક્રને કોષ ચક્ર એટલે કે કોષ ચક્ર કહેવામાં આવે છે. કોષોના સંપૂર્ણ જીવન ચક્રને કોષ ચક્ર કહેવામાં આવે છે. હવે આના આધારે એવું કહી શકાય કે કોષની વૃદ્ધિ થશે. વૃદ્ધિ થશે એટલે શું થશે? સતત ચાલતી પ્રક્રિયા છે. કોષની વૃદ્ધિ થવી એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. સંપૂર્ણ જીવન ચક્રને શું કહેવામાં આવે? કોષ ચક્ર. એની અંદર શું થાય તો કે કોષોમાં શું થાય? વૃદ્ધિ. અને એ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં શું થાય તો કે પ્રક્રિયાની અંદર શું થશે તો કે ડીએનએ નું સંશ્લેષણ થાય. શું થાય? ડીએનએ સંશ્લેષણ. જે કોષ ચક્રના ફક્ત એક જ ચોક્કસ તબક્કામાં થાય. સતત પ્રક્રિયામાં શું થશે? ડીએનએ નું સંશ્લેષણ. હવે આપણને ખબર છે કે સંપૂર્ણ જીવન ચક્ર વૃદ્ધિ થવી એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ ડીએનએ સંશ્લેષણ, વૃદ્ધિ સાથે સાથે ડીએનએ સંશ્લેષણ જે ચોક્કસ તબક્કો હોય છે કે ચોક્કસ ફક્ત તબક્કામાં જોવા મળે. કોના ચોક્કસ તબક્કામાં? તો કે કોષ ચક્ર. વૃદ્ધિ થાય છે, વિભાજન થાય છે, પરંતુ જે ડીએનએ નું સંશ્લેષણ છે એ ચોક્કસ તબક્કામાં જ જોવા મળશે. અને એના પછી એવું સમજીએ કે ભાઈ ડીએનએ નું સંશ્લેષણ થઈ ગયું ત્યારબાદ શું થાય તો ત્યારબાદની ઘટનાની અંદર જોઈએ તો કે સ્વયં જનન પામેલા રંગસૂત્રો જે છે એ સ્વયં જનન પામેલા રંગસૂત્રો કોષ વિભાજન દ્વારા જટિલ પ્રક્રિયા શ્રેણી દ્વારા બાળ કોષ કેન્દ્રમાં જોડાય છે. એટલે કે સ્વયં જનન પામે ત્યારબાદ શું કરશે? સ્વયં જનન પામેલા આ જે સ્વયં જનન પામેલા રંગસૂત્રો એ કોષ વિભાજન દરમિયાન જટિલ પ્રક્રિયાઓને શ્રેણી દ્વારા કોષ વિભાજન દરમિયાન જટિલ પ્રક્રિયાઓ દ્વારા નવા બાળ કોષ કેન્દ્રમાં વહેંચાય છે. એટલે કે સ્વયંજનન પામેલા જે રંગસૂત્રો જે છે એ કોષ વિભાજનની જે જટિલ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર નવા જે બાળ કોષો નિર્માણ પામે છે એ નવા બાળ કોષોની અંદર નવા બાળ કોષ કેન્દ્રમાં વહેંચાય છે. એટલે કે નવા બાળ કોષની અંદર વહેંચાય છે અને બાળ કોષ કહે છે. હવે આ વાત થઈ ગઈ કોષ ચક્રની સંપૂર્ણપણે. હવે અહીં ક્વેશ્ચન થાય કે જે કોષ ચક્ર ચાલે છે એ કોષ ચક્રનો સમયગાળો એ સમજવું જરૂરી છે. તો કે કોષ ચક્રનો સમયગાળો. હવે આની અંદર જોવા જઈએ તો કે ઈસ્ટ જેવા કોષોમાં ફક્ત 90 મિનિટ. ઈસ્ટ જેવા જે કોષો છે એ કોષોમાં ખાલી 90 મિનિટ ની અંદર કોષ ચક્ર સંપૂર્ણ થાય. જ્યારે મનુષ્ય જેવા સજીવોમાં 24 કલાક. એટલે આપણે લખીએ કે એક વાર વિભાજન પામે સજીવો મનુષ્ય જેવા જેની અંદર 24 કલાકમાં એક કોષ
વિભાજન થાય. હવે આપણે આ સમયગાળો લખ્યો, પણ એમાં કહેવામાં આવે કે કોષ ચક્ર જે છે એ કોષ ચક્રનો સમયગાળો એક સજીવથી બીજા સજીવ અને એક કોષથી બીજા સજીવ દરમિયાન બદલાય છે. એવું કહેવામાં આવે છે કે એક સજીવથી બીજા સજીવ અને એક કોષથી બીજા કોષ સુધી આ જે સમયગાળો છે એ બદલાય છે. કેમ એવું? તો કે ભાઈ સજીવની અંદર કમ્પ્લીટ કઈ રીતે કરી શકે? એક કોષી છે, સજીવની રચના કેવી છે, દેહધાર્મિક રચના કેવી છે, જેમ જેમ સામાન્યમાંથી જટિલ સજીવ તરફ જઈશું એમ એમ સમયગાળો કેવો થશે? વધશે. ઉદાહરણ તરીકે અહીંયા ઈસ્ટ, જેને ખાલી 90 મિનિટ છે, જ્યારે કોઈ નોર્મલ આપણે જે સજીવની અંદર 24 કલાક, મનુષ્યમાં કેવા 24 કલાક જોવાનું, મતલબ કે જેટલા જટિલ સજીવ તરફ તમે જઈશો તો ત્યાં આગળ કોષ ચક્રનો સમયગાળો વધતો જશે. અને આ વાત થઈ ગઈ કોષ ચક્રના સમયગાળાની. તો અહીંયા આપણે કોષ ચક્ર અને કોષ વિભાજનના શરૂઆતના ચેપ્ટરની અંદર એની પ્રસ્તાવના જોઈ, કોષ વિભાજન શું છે એ જોયું, અને કોષ ચક્રની વાત કરી અને એના સમયગાળાની. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એના માટે જવાબદાર જે તબક્કાઓ છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.